મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ એટલે કે 2/8/2025ના રોજ રાજકોટમાં જૈન વિઝન દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ગૌમાતાની વિજય વંદનાના ભાગરૂપે ગાયોને 56 ભોગ ધરાવવામાં આવ્યા હતા। આ ગૌ સેવા કાર્યક્રમનું આયોજન પાંજરાપોળ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ધાર્મિક લાગણી અને સેવા ભાવનાનું સુંદર મિશ્રણ જોવા મળ્યું। આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીના પુત્ર વૃષભ રૂપાણી અને જૈન વિઝનના પ્રમુખ સહિત અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગૌમાતાની પૂજા અર્ચના, આરતી અને 56 પ્રકારના ભોજન ધરાવવામાં આવ્યા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુંબઈ સમાચાર પરિવારના મિલન કોઠારીએ કર્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગૌ સેવા પ્રત્યેની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્રને આપણા સર્વના આદરણીય કાયમી હૃદયસ્થ એવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસના આગલે દિવસે એક ગૌ માતાના 56 ભોગનું આયોજન કરવામાં આવેલ છે, જે અત્યારે 56 ભોગનું આપ આયોજન જોઈ શકો છો। તે બાદ હમણાં જ થોડીક વારમાં નવકાર મંત્રના મહાજાપ કરી અને ગૌ માતાને અર્પણ કરવામાં આવશે। આ અમે છેલ્લા ઘણા વર્ષોથી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ અવસરે આયોજન કરતા આવ્યા છીએ અને આ વિચાર આમ તો જીવદયા એ જૈનોની કુળદેવી છે, એટલે એમાં દર વર્ષે આવા તો કાર્યો સેવાના કરતા જ હોય છે। એમાં એમ થયું કે હવે ગૌ માતાને પણ મિષ્ટાનથી લઈ, ડ્રાયફ્રૂટથી લઈ તમામ જાતની લીલોતરી વસ્તુ આવી બધી આયોજન કરી અને ગૌ માતાને 56 ભોગ જમાડીએ। આપણે બધા જમતા હોય તો એ કેમ ન જમે, ભગવાન જમતા હોય તો આ તો 33 કરોડ દેવી દેવતા જેનામાં વાસ કરે છે, એટલે 56 ભોગનું આયોજન કરીને એમને હમણાં અર્પણ કરવામાં આવશે।